નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં ખોડિયાર, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારે કમી નહીં આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે। મિત્રો, જો તમને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આ વિડીયો તમને બહુ ઉપયોગી બનશે। આથી આ વિડીયોમાં જેવા તમને કહેવામાં આવે તે વાતનું જો ચોક્કસપણે પાલન કરવામાં આવે તો તમને જલ્દી એ સુખ તમને મળી શકશે। આથી જો તમે તમારા ઘરના બધા કાર્યોમાં કે રહેણીખેણીમાં જો આ ભૂલ કરતા હો તો ના કરતા, નકર અનર્થ થઈ જશે। તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ। એક વખત માતા લક્ષ્મી શિવસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા। ત્યારે તેમના પગ દબાવતી વખતે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, આજે મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। જો તમે કૃપા કરી અને આ 3 પ્રશ્નોના જવાબ આપી અને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ઘણી શાંતિ મળશે। ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તમારા મનમાં ગમે તેવા પ્રશ્નો હોય તમે કોઈ પણ સંકોચ વિના પૂછી શકો છો। હું ચોક્કસપણે તમારી શંકાનું નિરાકરણ લાવીશ। ત્યારે દેવી લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ, તે કઈ સ્ત્રી છે કે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું? મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી વિધવા બને છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે? ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, તમારા 3 પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ પ્રશ્નોના જવાબો જગતના કલ્યાણ માટે છે। આ વસ્તુ કરવાથી સ્ત્રીને બધી પ્રકારનું સુખ મળે છે। સ્ત્રીના જીવનમાં ક્યારે બાધા નથી આવતી। તે જે પણ કરે છે એ વસ્તુ કરે છે એમાં તેને સાચા રસ્તા મળીને રહે છે। આથી આ વસ્તુ ધ્યાનથી સાંભળવા વિનંતી। ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીજીને કહે છે, દેવી, આજે હું તમને ખૂબ જ નાની પરંતુ પવિત્ર વાર્તા કહીશ। તમને આ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે। પરંતુ તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો, આનાથી તમારું ભલું થશે। આ વાર્તા ક્યારે અધૂરી ના સાંભળવી જોઈએ। આ કથામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે। જે આ કથા ધ્યાનથી સાંભળે છે એના હું 32 પાપો માફ કરીશ। ત્યારે દેવી લક્ષ્મીજી કહેવા લાગ્યા કે પ્રભુજી, હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરી ભક્તિથી સાંભળીશ। આથી તમે કૃપા કરીને વાર્તા શરૂ કરો। મિત્રો, તમને પણ વિનંતી છે કે તમે પણ આ વાર્તા જરૂર સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન લેવાથી નુકસાન પણ થઈ શકે છે। તો ચાલો આજની આ વાર્તા શરૂ કરીએ। ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે દેવી, એક દિવસ મધ્ય દેશમાં એક નાનું શહેર હતું। એ શહેરમાં એક શેઠ રહેતા હતા। શેઠને 2 પુત્ર હતા અને તેના બંને પુત્રો પરિણીત હતા। શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી, પણ શેઠની પત્નીનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો। શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંને દુષ્ટ સ્વભાવના હતા। શેઠની પત્ની તેને મોટી પુત્રવધૂને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ તેના નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી હતી। ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની અને ઈશ્વર ભક્તની સ્ત્રી હતી। તે ઘરના બધા જ કામકાજ એકલી કરતી હતી અને ઘરના કામમાં તે નિપુણ હતી। તે કોઈની સામે કંઈ બોલતી ન હતી। તે બધાની ઇજ્જત કરતી હતી। તેનામાં બધા સારા ગુણો હતા કે જે એક સંસ્કારી સ્ત્રીમાં હોય। તે એક એવી સ્ત્રી હતી કે જેને ક્યારે પૂજા વગરનો દિવસ ની જોયો હોય, પણ આટલો સારો સ્વભાવ હોવા છતાં તેની સાસુ તેની સાથે હંમેશા ખરાબ વર્તન જ કરતી હતી। તે હંમેશા તેનું અપમાન કરતી હતી અને પાછળનું કારણ પણ એ હતું કે મોટી વહુને પુત્ર હતો અને નાની વહુને પુત્ર ન હતો, પણ નાની વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હતો। શેઠની પત્ની દીકરીને જન્મ આપવા બદલ તેની નાની વહુને વારે મેણા ટોણા મારતી હતી, પણ નાની વહુ બિચારી શું કરી શકે। ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે છે।
ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી હવે હું તમને આ નાની વહુની પૂરી વાર્તા કહીશ. આ સાથે તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્ત નથી થતું. શેઠની પત્ની તેની નાની વહુને સૌથી વધુ હેરાન કરતી હતી. નાની વહુનું નામ સુકન્યા હતું અને તેના સાસુ સસરાને સુકન્યાને ત્રાસ આપવામાં ખૂબ જ મજા આવતી હતી. બિચારી સુકન્યા રોજ સવારે બ્રહ્મા મુહૂર્તમાં ઘરના બધા જ કામકાજ કરતી હતી અને આખો દિવસ કામ કર્યા પછી તેને માંડ રાત્રે આરામ મળતો હતો. તેમ છતાં શેઠની પત્ની તેની નાની વહુને ધિક્કારતી હતી. નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેની સાસુ આવીને તેને મેણા ટોણા મારતી હતી અને કહેતી કે તારા હાથમાં જીભ છે કે નહીં, જલ્દી જલ્દી કચરો કાઢી લે, હું મંદિર જાઉં છું, હું પાછી ફરું તે પહેલા ભોજન તૈયાર હોવું જોઈએ અને અન્નનો એક પણ દાણો ખરાબ ન થવો જોઈએ. સુકન્યા બિચારી ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરતી હતી. એ તેની સાસુના દરેક આદેશનું પાલન કરતી હતી. પછી રસોઈ બનાવતી વખતે નાની વહુ વિચારવા લાગી કે હું આટલા ઘરનું કામ કરું છું પરંતુ થોડોક આરામ પણ કરી શકતી નથી. મારી સાસુ મને ક્યાંક એક યા બીજા બહાને ટોણા મારતી રહે છે. ખબર નહીં ક્યારે તેની ટોણા મારવાની આદત જશે. સુકન્યા આટલું વિચારતી હતી કે અચાનક તેના ઘરનો દરવાજો ખટખટવાનો અવાજ આવે છે. નાની વહુએ વિચાર્યું કે જમવાનું તો હજી તૈયાર પણ નથી થયું અને મારી સાસુમાં આજે વહેલા પાછા આવી ગયા. જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો દરવાજે સાધુને ઊભેલા જોયા. તે સાધુ સુકન્યાને કહેવા લાગ્યા કે દીકરી, સાધુ ભૂખ્યા છે, આ સાધુ માટે થોડું અન્નદાન કરી દે, મને ખૂબ જ ભૂખ લાગી છે. પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું આ સંન્યાસીને ભોજન આપીશ અને વચ્ચે મારી સાસુ આવશે તો મારી ખેર નહીં. થોડી વાર વિચાર કર્યા પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું મારી સાસુના ડરથી આ સાધુને ભોજન નહીં આપું તો મારાથી મોટું પાપ થયું ગણાશે, મારા બધા જ પુણ્ય નષ્ટ પામશે. એમ વિચારીને સુકન્યાએ સાધુને ઘરની અંદર બોલાવ્યા. અતિથિ ધર્મનું પાલન કરી અને સુકન્યાએ સાધુને ભોજન કરાવ્યું. આ દરમિયાન તેની સાસુ ઘરે આવ્યા અને સાધુને ઘરની અંદર જમતા જોઈને બહુ ગુસ્સે થઈ ગઈ હતી. તેને સુકન્યાને ધમકાવતા કહ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારનો ભંડારો ચાલતો નથી. જે તું રસ્તે ચાલતા વિકલાંગોને પકડીને લાવીને ઘરે બેસાડીને જમાડી રહી છે. આથી સુકન્યાએ સાસુને બહુ વિનંતી કરી પણ સાસુએ તેની વાત ન સાંભળી અને તેની સાસુએ સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો અને તેનો ખોરાક પણ કચરામાં ફેંકી દીધો. અને સાસુને સુકન્યા ઉપર ખૂબ જ ગુસ્સો આવી ગયો કે મેં તને કહ્યું હતું કે અન્નનો એક પણ દાણો બગડવો ન જોઈએ, પણ તે આ શું કર્યું? એક ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું. રડતા રડતા સુકન્યાએ તેની સાસુને કહ્યું, મેં મારા ભાગનું જે ભોજન હતું તે મેં સાધુને પીરસ્યું હતું, એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે? ઘરના દરવાજે આવેલ અતિથિને ક્યારે ખાલી હાથે ન મોકલાય, આવું શાસ્ત્રોમાં લખેલું છે. ત્યારે સુકન્યાની સાસુ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. ઘણા સમય સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો હતો અને સુકન્યાની દુષ્ટ સાસુએ ગુસ્સે થઈને સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. સુકન્યા ઘણા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા આગળ ઊભી રહી અને બહારથી સાસુને દરવાજો ખોલવાની વિનંતી કરતી રહી, પણ તેની સાસુએ એક વાત પણ સાંભળી નહીં અને તેને ઘરની અંદર આવવા દીધી નહીં. અને ઉદાસ થઈને સુકન્યા તેના પિયર જવા નીકળી ગઈ. ઘરે જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું. ભૂખથી તડપતી સુકન્યા તે જંગલના રસ્તેથી ચાલવા લાગી. પછી અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદથી પોતાને બચાવવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઊભી રહી. ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક પોલાણ હતું, એટલે કે થડમાં બખોલ હતી. પછી કોઈ પણ વિલંબ કર્યા વિના તે ઝડપથી તે બખોલમાં પ્રવેશી ગઈ. બખોલમાં જઈને સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ બેઠા હતા. તે સાધુ બીજું કોઈ નહીં પણ સાધુના રૂપમાં બેઠેલા ભગવાન વિષ્ણુ હતા. સાધુએ સુકન્યાને જોઈને કહ્યું કે દીકરી, આ ગાઢ જંગલમાં તું એકલી શું કરે છે? રડવાનું બંધ કર, હું તારા વિશે બધું જાણું છું.
તારા સાસરિયાવાળા સ્વભાવના બહુ ખરાબ છે અને તે તને ઘણી બધી તકલીફ આપે છે. આનું એક જ કારણ છે કે તને પુત્રની પ્રાપ્તિ થઈ નથી. પુત્રીને જન્મ આપવાના કારણે સાસુ-સસરાને તારે સાંભળવા પડે છે. પણ દીકરી, તું ચિંતા ના કર, હું તને એક કાગળની કાપલી આપીશ. એના પર જે પણ ઉપાય લખેલો હોય એ પૂરા દિલથી પૂરો કરજે, તો તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે. તે કાપલી લીધી અને સાધુ મહાત્મા અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયા. આ ચમત્કાર જોઈને સુકન્યા બહુ ખુશ થઈ ગઈ હતી. વરસાદ બંધ છતાં સુકન્યાનો પતિ તેને શોધતો શોધતો તે સ્થળ ઉપર પહોંચી આવ્યો. સુકન્યાએ તેના પતિને આખું સત્ય કહી જણાવ્યું અને પછી બંને ઘરે પાછા ન જવાના બદલે એ જંગલમાં રહેવાનું નક્કી કર્યું. જંગલમાં રહેતા હતા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રને જન્મ આપવાનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી કે જો મારે પણ પુત્ર હોત તો સાસરિયામાં મારું પણ માન હોત. ત્યારે સુકન્યાને તે ઋષિએ આપેલી કાપલી યાદ આવે છે અને પછી જ્યારે તેને ખોલીને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય તેને રાત્રે તેના પતિની ડાબી બાજુએ સૂવું જોઈએ. કાગળમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થયાના 4 દિવસ પછી 5મી રાત્રે સંસાર મિલન કરવાથી પુત્રીનો જન્મ થાય છે અને 6ઠી રાત્રે પતિ પત્નીના મળવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. 7મી રાત્રે મળવાથી વંઘિયા પુત્રીનો જન્મ થાય છે. 8મી રાત્રે મળવાથી બળવાન પુત્રનો જન્મ થાય છે. 9મી રાત્રે મળવાથી એક સુંદર કન્યાનો જન્મ થાય છે અને 10મી રાત્રે મળવાથી વિદ્વાન અને ઉત્તમ ગુણના પુત્રનો જન્મ થાય છે. 11મી રાત્રે મળવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે. 12મી રાત્રે મિલન થવાથી પુણ્યશાળી પુત્રનો જન્મ થાય છે અને 13મી રાત્રે મિલન થવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે. 14મી રાત્રે સંસારિક મિલન કરવાથી એક ગુણવાન, બુદ્ધિશાળી અને મજબૂત પુત્રનો જન્મ થાય છે. ત્યાર પછી સુકન્યાએ માસિક ધર્મના વાર પછી તેના પતિ સાથે સંસાર મિલન કર્યું હતું અને ત્યારબાદ ગર્ભધારણ કર્યું હતું અને પછી બીજા દિવસે સુકન્યાનો પતિ લાકડા કાપવા જંગલમાં ગયો અને સુકન્યા ઘરે એકલી રહી હતી. ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ. પછી સુકન્યા દોડી અને એ જ ઝાડની એ જ બખોલમાં જઈને છુપાઈ ગઈ જ્યાં તેને તે સાધુ મળ્યા હતા. સુકન્યા ત્યાં તેના પતિની રાહ જોઈ રહી હતી. ત્યારે અચાનક 2 રાક્ષસો ત્યાં આવી પહોંચ્યા હતા. તે રાક્ષસો અત્યંત માયાવી હતી. પછી રાક્ષસીઓ તે ઝાડને ઉડાવી દીધું. પછી તે જગ્યાએ કે જ્યાં ઘણું બધું સોનું હતું, જે સુકન્યાએ આ દ્રશ્ય જોયું તો તે બહુ જ ચોંકી ગઈ. સુકન્યા ત્યાં જ છુપાયેલી રહી. પછી જ્યારે રાક્ષસીઓ ખોરાકની શોધમાં બહાર નીકળી ત્યારે સુકન્યાએ તે જગ્યાએથી ઘણું બધું સોનું લઈને તે બખોલમાં સંતાડી દીધું. જ્યારે રાક્ષસીઓ પાછી ફરી ત્યારે તે ફરીથી ઝાડ પર બેઠી અને ઝાડને ઉઠાવીને તે જંગલમાં પાછી આવી ગઈ. રાક્ષસીઓના ગયા પછી સુકન્યા તેના પતિ પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈને ગઈ. ત્યારબાદ પતિ પત્ની બંને તેના ઘરે પહોંચી ગયા. પછી સોનું તેની સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી. તેની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી, એ મૂર્ખ સ્ત્રી, તું આટલું જ સોનું લાવી છે, આટલા સોનામાં શું થાય? જો હું ત્યાં હોત તો ઘણું બધું સોનું લઈને આવી હોત. પછી તેની સાસુ પણ તે જંગલના ઝાડની બખોલમાં જઈને સંતાઈ ગઈ અને રાક્ષસીઓની રાહ જોવા લાગી. પછી તે 2 રાક્ષસીઓ ત્યાં આવી અને પછી તેઓ તે ઝાડને ઉપાડીને બરફના પર્વતો ઉપર લઈ ગઈ, જેથી સુકન્યાની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે તમે આ મને ક્યાં લાવી છે? અહીં તો માત્ર બરફ અને માટી જ છે. પછી તે રાક્ષસીઓએ તેનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી. રાક્ષસીઓએ તેને બહાર કાઢી અને બર્ફીલા પહાડ પર ફેંકી દીધી. જમીન પર પટકતા તેનું મૃત્યુ થઈ ગયું. હવે અહીં સુકન્યા ખૂબ જ આનંદથી જીવન જીવી રહી હતી, પરંતુ સુકન્યાની સાસુ પાછી ન આવી. તેથી સુકન્યાએ તે ઝાડની બખોલમાં જઈને જોયું તો ત્યાં તેની સાસુ ન હતી. તેને સમજાઈ ગયું કે તેની સાસુનું જીવન લોભના કારણે સમાપ્ત થઈ ગયું છે.
ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી, જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેને સુકન્યાને મેં આપેલી કાગળની કાપલીમાં જણાવેલા ઉપાયનું પાલન કરવું જોઈએ। અને પછી તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી કયા કારણસર વહેલી વિધવા થઈ જાય છે। જે સ્ત્રી અતિ લોભી, લાલચી અને દુર્ગુણી હોય છે તે અકાળે સમયથી પહેલા વિધવા બને છે। અને જે સ્ત્રી પોતાના ચારિત્રનો શૃંગાર ધારણ કરે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગને ધારણ કરે છે। સ્ત્રીએ ક્યારે પોતાના ચારિત્રનું બલિદાન ન કરવું જોઈએ। આથી ઘરમાં ભલે ગમે તેવા ઝઘડા થતા હોય પણ એક સ્ત્રીએ ક્યારે ઊંચા અવાજથી વાત ન કરવી જોઈએ। જો તે પોતાની મર્યાદાને ઓળંગશે તો તે ક્યારેય તેના જીવનમાં ખુશ નહીં રહી શકે, તેમજ તેને સંતાનની પ્રાપ્તિ નહીં થાય। આથી જો આ કાપલીમાં જે બાબત હતી તેનું જો સ્ત્રી દ્વારા પાલન કરવામાં આવે તો સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।